હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 એપ્રિલ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પછી એ ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 2ની હોય કે ક્લાસ 1ની હોય. બરાબર છે ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીશું. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ, એ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને લાઈક પણ કરજો, શેર પણ કરજો તમારા મિત્રો સાથે, જેથી એ લોકો પણ વંચિત ન રહે. અને હા, તમારે 6 મહિનાના કરંટ અફેરની માહિતી જોઈતી હોય તો ઓલરેડી મેં 6 મહિના વાળો વિડીયો અપલોડ કરી દીધો છે. એના બંને ભાગ મેં મૂકી દીધા છે, તો તમે ત્યાં જઈને મારી ચેનલ પર જઈને તમે બંને ભાગ જોઈ શકો છો. બરાબર છે? અને તમને ખરેખર એ પ્રશ્નો હું કહું છું કે બહુ જ ઉપયોગી થશે. તમારે એમાંથી માર્ક્સ આવશે અને આવશે જ. લિમિટેડ પ્રશ્નો મેં કાઢ્યા છે, પરંતુ બહુ જ મસ્ત રીતે. તો ફ્રેન્ડ્સ, એક વખત બંને પાઠની મુલાકાત લેજો. બરાબર? ભાગ 1 જોઈ લેજો અને ત્યારબાદ ભાગ 2 જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે વિડીયોની ક્વોલિટી કેવી છે, વિડીયોનો કન્ટેન્ટ કેવો છે. બરાબર છે? અને તમારા મિત્રો સાથે પણ એને શેર કરજો. અને સાથે સાથે બીજી એક રિક્વેસ્ટ, કે મેં સ્ટેટિક જીકે પોઈન્ટ ચાલુ કર્યા છે, કે જે અવારનવાર પૂછાતા હોય છે, સ્ટેટિક જીકે, રાઈટ? તો એ પણ તમે જોતા રહેજો. એ શોર્ટ્સના સ્વરૂપે જ આવશે. એમાં હું લાંબો ટાઈમ નહીં લઉં. એ 2 મિનિટ્સમાં, વિધિન 2 મિનિટમાં તમારા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવડી જાય એ રીતને હું શોર્ટ્સ લઈને આવીશ, જેથી કરીને તમે ફટાફટ જોઈ શકો અને તમારે યાદ પણ રાખી શકો. ઓલરેડી એના 2 વિડીયો તમે અપલોડ કરી દીધા છે, હવે ત્રીજો પણ હું કરીશ. તો પ્લીઝ ફ્રેન્ડ, ત્યાં જઈને પણ તમે લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને તમારો પણ ફાયદો થાય અને બીજાનો પણ ફાયદો થાય. બરાબર? તો ચાલો હવે આપણે શરૂ કરીશું આજનો પ્રથમ પ્રશ્ન. વન સ્ટેટ વન આરઆરબી હેઠળ કેટલીક ક્ષેત્રીય ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે? રૂરલ બેંક છે, યાદ છે ને, ગ્રામીણ બેંકો એટલે. ઓકે, તો આપણે આમાં જોઈશું ઓપ્શન એ 26, ઓપ્શન બી 28, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 20. બોલો. તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. અને હા પ્લસ કમેન્ટ પણ કહેતા રહેજો, તો મને પણ આઈડિયા આવે કે તમને મારા વિડીયોઝ ગમી રહ્યા છે. હું જોઉં છું કે ઘણા બધા લોકો જાય છે જોઈને પણ લાઈક નથી કરતા, કંજુસાઈ કરે છે. તો પ્લીઝ થોડી કંજુસાઈ તો છોડી દેજો. હવે અહીંયા આવી જઈશું આપણે. આપણો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 26. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ 26. 26 બેંકોનું વિલીનીકરણ કરવામાં આવશે, રાઈટ? હવે આપણે જોઈશું આપણા ગુજરાતમાં કઈ 2 ગ્રામીણ બેંકો છે. તો બરોડા ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, એ બંનેનું વિલીનીકરણ થઈને ગુજરાત ગ્રામીણ બેંક બનશે. અને મુખ્ય મથક ક્યાં રહેશે એનું? વડોદરા ખાતે. બરાબર? અત્યારે હાલ 10 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશનો આરઆરબીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે? વિલય બાદ આરઆરબી ની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 28. જો મેં તમને ઓપ્શનમાં આપી દીધું છે. બરાબર છે? તો વન સ્ટેટ વન આરઆરબી હેઠળ અત્યારે હાલ કેટલી રાષ્ટ્રીય બેંકો છે? આરઆરબી છે તો 28. અને કેટલી બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે? કેટલી ગ્રામીણ બેંકોનું? તો 26. બરાબર? સૌ પ્રથમ વખત ક્યારે થયું હતું? તો 2006-10માં થી 10ના સમયગાળામાં. બરાબર? અને ત્યારે કઈ હતું? તો આરઆરબી ની સ્થાપના આરઆરબી અધિનિયમ 1976 હેઠળ ઓક્ટોબર 1975ના યુપીના મુરાદાબાદમાં પ્રથમ બેંક બની હતી. આરઆરબી ની સ્થાપનાની ભલામણ કોણે કરી હતી? તો નરસિંહમ સમિતિએ. યાદ રાખજો, પૂછાતા હોય છે આ બધી સમિતિઓ, પૂછાતી હોય છે, એટલે તમે યાદ રાખજો એને. બરાબર છે? અને મેં નીચે તમને ડાર્ક આન્સર કરીને પણ આપેલું છે, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો રિવિઝન કરતી વખતે તમને કોઈ તકલીફ પડે નહીં. બરાબર? અને એટલું તમારે યાદ રાખવું તો પડશે જ. એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. બરાબર છે? પછી અને હા, આ તમારે હંમેશા યાદ રાખવું, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કઈ સમિતિએ ભલામણ કરી હતી આરઆરબી ની. બરાબર છે? એ ઘણી વખત પૂછાયેલું છે, તમે પ્રીવિયસ યરમાં જોશો ને તો. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. પછી તમને ખબર છે આરઆરબી માં નાબાર્ડ નું કાર્ય છે. બરાબર? એગ્રીકલ્ચર નાબાર્ડ એટલે એગ્રીકલ્ચર સાથે સંલગ્ન. તો એના માટે પણ યુકે શર્મા સમિતિ રચાઈ હતી. બરાબર છે? કારણ કે આ કૃષિ ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલી હોય છે. બરાબર? આ ગ્રામીણ બેંક એટલા માટે એમાં નાબાર્ડ નું કાર્ય, તો એના માટે સૂચન કોણે કર્યું હતું?
આરઆરબી માં નાબાર્ડનું કાર્ય માટે સૂચન કર્યું હતું યુકે શર્મા સમિતિએ. એ પણ તમે યાદ રાખજો. બરાબર છે. હવે આપણે આગળ વધી જઈશું. મમિતા નૃત્ય કયા રાજ્યનું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જીપીએસસી ની દ્રષ્ટિએ. કેમ તો આપણે જે સિલેબસ છે એમાં સાંસ્કૃતિક વારસો ઓલરેડી મૂકેલો છે. તો મમિતા નૃત્ય તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકો છો. બરાબર છે. કેમ હું આગળ કહું છું. બરાબર. હવે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી ત્રિપુરા કે ઓપ્શન ડી આસામ. આસામનું કયું? બિહુ. યાદ રાખજો. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બિહુ નૃત્ય આસામનું. તો અહીં આપણો જવાબ આવશે અહીં સી, ઓપ્શન સી. મમિતા નૃત્ય ક્યાંનું છે? ઓપ્શન સી ત્રિપુરાનું. કાલઈ સમુદાય દ્વારા ફસલ ઉત્સવ દરમિયાન ઉજવવામાં આવે છે. સેના દરમિયાન ફસલ ઉત્સવ માટે. બરાબર. કાલોઈ સમુદાય ત્રિપુરા કેમ ચર્ચામાં છે? તો હાલમાં ચાલી રહેલા માધુપુરનો મેળો ક્યાં ચાલે છે? પોરબંદર, ઘેડ પ્રદેશ. બરાબર. ઘેડનો મેળો પણ કહેવાય છે. શેના માટે જાણીતો છે? તો કૃષ્ણ રૂકમણી વિવાહ. બરાબર છે. એના માટે જાણીતો છે. આ દિવસે કૃષ્ણ રૂકમણીના વિવાહ થયા હતા એટલા માટે એ જાણીતો છે અહીંયા. બરાબર. પોરબંદરમાં કઈ ચૈત્રી નોમના દિવસે. આ બધી જ માહિતી મેં તમને નીચે પણ મેં આપી છે, એ પણ પ્રૂફ સાથે, જેથી તમે કહી ના શકો કે હા મેમ તમારું પ્રૂફ આપો. કેમ તો આ બધો ડેટા આવ્યો છે પીઆઈબી માંથી. હું ઓલવેઝ તમને કહેતી રહી છું કે હું ટ્વિટર ઉપર ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ સાઇટને ફોલો કરું છું. એટલે તમને જે પણ માહિતી હું આપીશ એ એકદમ ઓથેન્ટિક હશે. રાઈટ. તો કાલોઈ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે, કરવામાં આવે છે નૃત્ય, મમિતા નૃત્ય. બરાબર. આ મેળો ગુજરાત તો નહીં પરંતુ પશ્ચિમના રાજ્યો સાથે સાયુજ્ય સાધે છે. રાઈટ. અહીં મણિપુરની કોના વણાટની હેન્ડબેગ ચટાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? 5 દિવસ સુધી ચાલતો આ મેળો છે. હવે નીચે હું તમને પ્રૂફ આપું છું. જો આપણે ઝૂમ કરીને જોઈએ. પોરબંદર સ્થિત રમણીય સ્થળ માધવપુર ખાતે ચૈત્ર નોમથી 13 સુધી આ મેળો ભરાય છે. શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્નોત્સવ સાથે સંકળાયેલો છે. અહીં મેળામાં બે વિવિધ સંસ્કૃતિઓ તથા ભવ્ય ભક્તિનો સંગમ થાય છે. હવે નીચે माधोपुर मेला गुजरात के पोरबंदर में समुद्र के पास माधोपुर गांव में लगता है, लेकिन इसका हिंदुत्व के पूर्वी छोर से नाता जुड़ा है. पूर्वी क्षेत्रे नातो संबंध धरावे છે. કેવી રીતે? તો તમને ખ્યાલ હશે કે ચાલો આમાં જ હું વાંચીને તમને કહું છું. અહીંયા હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણનું વિવાહ થયું હતું. તો તે ક્યાંના રાજકુમારી હતા? નોર્થ ઇસ્ટના રાજકુમારી હતા. બરાબર. અને અહીંયા પોરબંદર ખાતે સંપન્ન થયું હતું એટલા માટે ઈસ્ટ અને વેસ્ટ નું સંગમ કહેવાય છે. બરાબર છે. હવે ગેટ નું ઉદઘાટન એટલે GATE 2025 નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી રાજકોટ. બોલો. તો અહીં આપણો શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. બરાબર છે. એની થીમ શું હતી? તો ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશન. ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશન હતી. ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો પૂરું નામ છે. ગેટ્સનું પૂરું નામ પૂછે તો ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો આયોજન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યારે હાલ આટલી જ માહિતી છે. ને હા, ઉદઘાટન કોણે કર્યું હતું? તો ભૂપેન્દ્રભાઈ પટેલે. વર્ચ્યુઅલ રીતે અમિત શાહ પણ હાજર હતા. બરાબર છે. ઇનફ છે આટલો ડેટા તમારા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે આને લખી રાખજો કે આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન તમને જોવા મળશે. માતા મૃત્યુ દર MMR દરમાં ભારત કયા ક્રમે રહ્યું છે? MMR માં ભારત કયા ક્રમે રહ્યું છે? પ્રથમ ક્રમ, ચોથો ક્રમ, બીજો ક્રમ કે ત્રીજો ક્રમ? બોલો. તમને ખ્યાલ હોય તો મને ફટાફટ આન્સર કરો. અહીં આપણો જવાબ આવશે ભારત બીજા ક્રમે છે, એટલે કે ઓપ્શન સી. યાદ રાખજો. મેં ગૂંચવાડો થઈ જાય એવી રીતે પૂછ્યો છે. ઓપ્શન સી. આ રિપોર્ટ કોણ બહાર પડે છે? તો UN, યુનિસેફ, WHO, વર્લ્ડ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ સાથે મળીને તૈયાર કરે છે.
2000 થી 2023 વચ્ચેનો રિપોર્ટ છે. ભારત સાથે બીજા નંબરે કોણ છે? તો રિપબ્લિક ઓફ કોંગો પણ ભારત સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. કે અહીંયા પ્રસૂતાઓનું સૌથી વધારે મૃત્યુ ભારતમાં અને કોંગોમાં થાય છે સેકન્ડ ક્રમે. તો પ્રથમ ક્રમ પણ કોઈકનો હશે, તો પ્રથમ ક્રમ નાઇજીરિયાનો છે, એ પણ તમે યાદ રાખજો. જોકે 2000 બાદ મૃત્યુદરમાં 40% ઘટાડો થયો છે. મૃત્યુદર તો નાઇજીરિયામાં શું છે 75,000, ભારતમાં રેશિયો 10,000 થી વધુ છે, લગભગ 11,000 ની વચ્ચે છે. બરાબર. તો ભારત સાથે 11 આ ક્રમમાં કોણ છે? તો કોંગો પણ છે, પાકિસ્તાન પણ છે. મૃત્યુ કેમ થાય છે માતાનું? તો વધુ પડતો રક્તસ્રાવ, અસુરક્ષિત ગર્ભપાત, હાઈ બીપી જેવી બીમારીઓ, એ બધાના કારણે ભારતમાં માતા મૃત્યુદર વધારે છે. બરાબર. MMR ને એસડીજી ગોલમાં પણ સામેલ કરવામાં આવે છે, એ પણ તમે યાદ રાખજો. MMR મેટરનલ મોર્ટાલિટી રેટ, બરાબર, એ કેવી રીતે ગણવામાં આવે છે? તો એ 1000 સ્ત્રીઓ એ નથી ગણાતો. બરાબર, એ યાદ રાખજો. એમાં 1 લાખ સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. 1 લાખ સ્ત્રીઓએ જીવિત જન્મો, ઓકે, જીવિત બાળકો, બાળકો ક્યાં? જીવન. બરાબર, લાખનું ગણવામાં આવે છે, 1000 નો નથી હોતો. એ તમારે યાદ રાખવું પડશે. બરાબર, 1 લાખ અને એસડીજી ગોલમાં પણ છે કે 2030 સુધીમાં એને બહુ નીચે લઈ જવું પ્રસૂતાઓના મૃત્યુનું. અચ્છા, તો પ્રસૂતિ ક્યારે MMR ક્યારથી ગણવામાં આવે છે? તો જ્યારથી એનો ગર્ભકાળ શરૂ થાય છે ત્યારથી લઈને પ્રસૂતિ થાય ત્યારબાદના 42 દિવસ સુધીમાં માતા મૃત્યુદરને કાઉન્ટ કરવામાં આવે છે. બરાબર છે. કારણ કે ઘણી બાળકીઓને આપણા ભારતમાં ઘણી છોકરીઓના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ જતા હોય છે. એ કેપેબલ પણ હોતી નથી માતૃત્વ ધારણ કરવા માટે. અને એનું કારણ શું થાય છે? એ કેપેબલ નથી હોતી, તો ઘણી વખત એની પૂર્ણ અવસ્થાની ગર્ભ અવસ્થા પૂર્ણ કરે એ પહેલા જ એનું મૃત્યુ થઈ જાય છે. એટલે એ પણ માતા મૃત્યુદરમાં સામેલ ગણાય છે. આવી બધી બાબતોના લીધે ભારત બીજા નંબરે છે. બરાબર. હવે તમને અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજે આ MMR ની વાત નીકળી છે, તો આજે 11 એપ્રિલ છે. તો ભારતમાં સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કસ્તુરબાની યાદમાં, 2003 થી. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર. ભારત બીજા ક્રમે છે અને ભારત સાથે કોંગો છે. બરાબર છે. બીજું એક કારણ, માતા મૃત્યુદરનું એક કારણ અંધશ્રદ્ધા પણ છે, ગર્ભપાત પણ છે. કેમ? અસુરક્ષિત ગર્ભપાત, તો દીકરીઓને ગર્ભમાં જ મૃત્યુ આપવામાં આવે છે. દીકરાનો ક્રેઝ એટલો બધો છે હજુ પણ 21મી સદીમાં. બરાબર છે ફ્રેન્ડ્સ. એટલા માટે પણ માતા મૃત્યુદર કારણ બને છે, ઊંચા માતા મૃત્યુદરનું કારણ બને છે. બરાબર છે. હવે ભારતે હાલ કયા દેશ સાથે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પૂરી કરી દીધી છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી બાંગ્લાદેશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બાંગ્લાદેશ. બરાબર. 2020માં આ ટ્રાન્સશિપમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી હતી. અચ્છા, તો આ ટ્રાન્સશિપમેન્ટ સુવિધા શું છે? તો જ્યારે ભારત દેશનું એરપોર્ટ, અને ભારતે પહેલા તો હું તમને કહી દઉં કે કેમ સમાપ્ત કરી, તો ભારતના એરપોર્ટ અને સીપોર્ટ એટલે કે બંદરો ખૂબ બિઝી રહેતા હોય ને ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાવાના બહાનું બતાવીને બાંગ્લાદેશ સાથેના સંબંધો પૂરા કર્યા છે. અને આ નિર્ણય ખાસ તો કારણભૂત કેમ બન્યો હશે? તો જે ભારતના પૂર્વ PM હતા, રાષ્ટ્રપતિ શેખ હસીના તખ્તા પલટ થયો, એના હિસાબથી આ ડિસિઝન લેવામાં આવ્યું છે. બરાબર છે. ટ્રાન્સશિપમેન્ટ એટલે ઘણી વખત એક દેશમાંથી ત્રીજા દેશમાં આપણે જવું હોય વાયા, તો ભારતના પોર્ટનો યુઝ કરવામાં આવે છે. માલને સામાનને અનડોક કરવા માટે. બરાબર. એને આ ટ્રાન્સશિપમેન્ટ કહે છે. એટલે વાયા 3 દેશો વચ્ચે થાય વેપાર. બરાબર. ભારત ફક્ત ત્યાં શિપમેન્ટ મૂકવા માટેનું જ સ્થળ બને છે. બરાબર. એટલા એને કહે છે. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. દુધવા ટાઈગર રિઝર્વમાં અહેમતુલ્લા ઓન્ગિયોરોસ્ટ્રિસ નામની સાપની નવી પ્રજાતિ મળી છે. સામાન્ય રીતે આ સાપ બિહારના વાલ્મીકી ટાઈગર રિઝર્વમાં જોવા મળે છે ને ઝાડ ઉપર રહે છે. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. આવું GPSC વન લાઇનરમાં હંમેશા
ક્યાંક ને ક્યાંક જીપીએસસી આવો ક્વેશ્ચન પૂછે જ છે, બરાબર, નવી પ્રજાતિ મળી હોય ને તો. અને કાલે મેં કરાવ્યું હતું, શાયદ સ્નેલની પ્રજાતિ મળી હતી નવી મહારાષ્ટ્રમાં, બરાબર. પછી સ્વદેશી ઈવી માટે વાયરલેસ ચાર્જર સીટેક અને વિનીટ નાગપુર દ્વારા બનાવવામાં આવ્યું છે, બરાબર. આમાં તમારે આટલું યાદ રાખવાનું છે. હા, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ PAI એટલે કે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પ્રથમવાર શરૂ કરવામાં આવે છે, જેમાં દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતના પ્રદર્શન અને વિકાસની ગતિ માપવાનું કામ કર્યું છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પ્રથમવાર આવો ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ટોચ પર રહ્યું છે. ગુજરાતની કેટલી 3,346 પંચાયતો ટોચ પર છે, બરાબર. PAI તો પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક એક એવું ઉપકરણ છે જે ભારતની 2.5 લાખ ગ્રામ પંચાયતનું પ્રદર્શન અને વિકાસની પ્રગતિને માપવાનું કામ કરશે. એનો ઉદ્દેશ્ય આકલન કરવાનું છે, બરાબર. અને ગ્રામ પંચાયત સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિની દિશામાં કેટલી પ્રભાવી રૂપથી કાર્ય કરી રહી છે તે પણ એ બતાવશે. આ માહિતી મેં PIB માંથી લીધી છે, બરાબર. જો હું તમને બતાવું, પંચાયતી રાજ મંત્રાલય, આ બધું તમને દેખાય છે એના સિમ્બોલ, ગવર્મેન્ટની ઓથેન્ટિક સાઇટ. તો બસ એ જ છે ફ્રેન્ડ્સ કે ડેટા મારો ક્યાંય તમને ભૂલાવવામાં નહીં પડે. GPSS ડેવલપમેન્ટ પ્રોગ્રેસ ઇન SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યાદ રાખજો, બરાબર. પછી કમ્પેર્ડ પરફોર્મન્સ વિથ અધર GP ગ્રામ પંચાયત બ્લોક્સ ડિસ્ટ્રિક્ટ એન્ડ સ્ટેટ લેવલ. પછી એ શું કરે છે, તો એ બીજી ગ્રામ પંચાયત, બીજા રાજ્યની ગ્રામ પંચાયત, કોઈ બ્લોક છે કે તાલુકો છે એની સાથે એ કમ્પેરિઝન કરશે, બરાબર. હવે અહીંયા ગુજરાત અને તેલંગાણા લીડ ધ રેસ. તો ગુજરાત અને તેલંગાણા આ બાબતમાં લીડ કરી રહ્યું છે, બરાબર. ગ્રામ પંચાયત એ યાદ રાખજો. તો બસ ફ્રેન્ડ્સ, આજની માટે આટલું જ છે. પરંતુ આ પ્રશ્ન તમને ખૂબ અગત્યનો છે, તો એ તમે નિગ્લેક્ટ ના કરતા. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ના કર્યું હોય તો, જેથી આવનારા વિડીયોની તમને માહિતી મળતી રહે. અને બેલ આઇકોન જરૂરથી દબાવજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું સજેશન આપતા રહેજો, જેથી કરીને એ પણ આવી મસ્ત મજાની માહિતીથી વંચિત ન રહે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.